મારા માતુશ્રીએ દેશ અને પરદેશ બધે કંકોત્રી લખી નાખી, હજી પણ બેન સગુણાને કંકોત્રી કેમ નથી લખી? તો સાલ રત્ના રાયકાને બોલાવી અને મારી બેન સગુણાને તેડવા મોકલી કે આજે રામને બોલાવે રત્ના આવજે, રામને બોલાવે રત્ના આવજે, આવજો રાજને દરબાર, રામને બોલાવે રત્ના આવજે, આવજે રાજો દરબાર, રામદેવ બોલાવે રત્ના આવજે, આજે રામના એ બોલાવ્યા રત્નો આવ્યો રે, આવ્યો રાજો દરબાર, રામદેવ બોલાવે રત્નો આવ્યો રે આપા મારા સુરે પડ્યા કામ, રામદેવ એ બોલાવે રત્નો આવ્યો રે. અરે હા રામા આપા, મેં કોઈની વાડિયું નથી સારી, મેં કોઈમાં ભેળ નથી પાડી, મારે રાજ દરબારમાં શું કામ પડ્યા? તારી કોઈ રાવ ફરિયાદ નથી, પણ તારા જોગું મને એક કામ કર્યું છે. હા બોલો ને આપા. અરે રત્ના તારી પાસે સાંડળી કેટલી છે? આજે 360 આપા મારે હાંડળી રે, એમાં ગંગા જમનાની દોડ રામાયા પા, 360 આપા મારી સાંડળી રે. એમાં સારામાં સારી સાઈન છે. અરે આપા મન વેગી છે, સારામાં સારી સાંડ છે. અરે રત્ના તો તારી સાંડળી શણગારી ના બહુ અરે પિંગલગાડ બેન સગુણા ના આપા હું ના જાઉં. અરે રત્ના આટલો બધો શા માટે અસકાશ? મારા ઘરનું કોણ પૂરું કરે? તારા બાળ બચ્ચાનું ભરણ પોષણ રાજમાંથી મળી જાય. હા તો જાઓ. અરે રત્ના તું તારી સાંડળી શણગારી ના ત્યાં સુધીમાં બેન સગુણાને કંકોત્રી બહુ સારું આપા. એવી લકી રે કંકોત્રી રામદેવ મોકલે, લખી કંકોત્રી રામદેવ મોકલે, કે મારી બેનડી ને હાથ લખી કંકોત્રી રામદેવ મોકલે, લખીને કંકોત્રી રામદેવ મોકલે રે, યાદે થોડું લખલે જાદુ વાત જોઈ, પાછી વેલા આવો મારી બેન લખી રે કંકોત્રી રામદેવ મોકલે રે, એ મેલા આવો મારા બેન દેવી મારા, લખીને કંકોત્રી રામદેવ મોકલે રે, યાદે તું દેવર તુને રામા પંદડા રે, યાદે રતનોર મારી તેડવા આવશે રે, એવા રતનો મારી તેડવાય આવશે રે, પહેલા આવો સગુણા બેન લખી કંકોત્રી રામદેવ મોકલે રે, બેન સગુણાને કંકોત્રી પણ લખી નાખી, તો આ રત્નો કેમ હજુ સુધી અરે આપા આવી ગયો. લે આ કંકોત્રી હા અને બેન સગુણા અને પડિયા રાજાને પણ વસાવશે અને બેન સગુણાને એટલે ને આ બધા મગજના હારા હશે ને તો કોઈ પાડી દે. આપણે બેનના સાસરીએ જઈએ તો બેનના સાસરીએ જઈએ અને કાંઈ રગજગ ન કરતો રત્ના. જો આપણે બેનના સાસરીએ જઈ અને રગજગ કરીએ તો એ મેણાટોળા હા એ બરોબર આપા. અરે રત્ના હું તને એક સંદેશો આપું, આ સંદેશો અમારા પડિયા જરૂર આપા આપી દઉં સમજો. યાદે જય સંદેશા રત્ના રામ રામ
હા પા તું બેન સગુણાને તેડવા જાશો બેનનું સાસરિયું હોય 360 ના ઉદય છે હા. જ્યારે પણ તને સંકટ પડે ત્યારે તું મને યાદ કરજે બહુ સરસ. હા અરે આપા ઘરની ધ્યાન રાખજો હો આપા. તારા બાળ બસાનું ભરણ પોષણ રાખજો બહુ સરસ. એ રતને સાંડડી અલકારી કે રતનો પિંગલ ગઢ મારે જાય જાય રતનો બેની બન તેડવા રે જાય રતનો પિંગલ ગઢ મારે જાય રતનો બેનીને હાલ, હાલ, હાલ. રતનો ગલગઢમાં જાય. અરે સાસુમાં હું મારા રંગમેલમાં સૂતી હતી મને કેવું સપનું આવ્યું કે રતન કાકા મને તેડવા આવે છે. અરે ઓજી અત્યારે રંગમહેલમાં જઈને હુઈ જા. જો સૂર્ય ઉગતા સપનું સાચું પડશે તો તને જવા દઈશ. અરે નહીં નહીં સાસુમાં હું મારા સપનાની તમને વાત કહું. હે આજ સાસુરે જેઠાણી નણંદન વીણવું રે આજ. અને લળી લળી લાગુ તમને પાય સાસુ મારા સાસુરે જેઠાણી નણંદન વીણવું રે આજ. અમે રે છૂટા થાય અમારા મેલ મારે આજ. અને સપના આયા માં જમરાજ સાસુ મારા અમે રે છૂટા થાય અમારા મેલ મારે આજ. પિયરીએ પરણે છે મારો વીરનો રે આજ. અને રતન કાકા તેડવા આવે સાસુ મારા પિયરીએ પરણે છે મારો વીરનો રે આજ. હા સાસુમાં અમે અમારા રંગમેલમાં સૂતા હતા અને અમને એવા સપના આવ્યા છે કે રતન કાકા તેડવા આવે છે પિયરીએ મારો વીર પરણે છે માડી જાય વીર માટે જો સવારે પડતા મારું સપનું સાસુ પડે તો મને જરૂર જવા દેશો ને. અરે ઓજી અત્યારે રંગમહેલમાં જઈને હુઈ જા. જો સૂર્ય ઉગતા સપનું સાચું પડશે તો જરૂર જવા દઈશ. ખમા પુવાઈ ગયું તું ભાઈ હવે. મોડું થઈ ગયું. આ પિંગલગઢ છે શું છે ભાઈ? ઉઈ ગયા આપણા માણસ. એવું છે વહેલા 4 વાગ્યા લાગે એવું. પિંગલગઢ છે ને ભાઈ? દાદા પિંગલગઢ છે. જય શ્રી કૃષ્ણ. એટલે આમ વ્યવસ્થિત બધી રીતે મેં કોનું કામ છે એમ વડકા લેવાનું બહુ આપણે પસંદ નથી. કેમ ક્યાંથી આવ્યા છો એવું કોક પૂછે. પાણી પીશો, ચા પીશો, આવો આવકારો તમારા પિંગલગઢમાં કોનું કામ છે એટલે એટલે અમારા ઘરમાં આવીને તો અમારે અમે રોપ કરે છે. ડ્રોપની નથી વાત, માણસને આવકારો તો દેવો કે નહીં. એમ તમારામાં સંસ્કાર કેવા ભર્યા ભર્યા એમને તમે ડાયરેક્ટ કેમ કોણ છો એટલે તમારા વેવાય છે. વેવાય વેવાયમાં ખબર પડે ને કેમ આંખ્યું કાઢો એમાં આંખ્યું પણ અમારા વ્યવહાર હોય વાત સાચી. એટલે માન મર્યાદા મોભો
વ્યવસ્થિત બધી રીતે આ પોકરણગઢ ના છે આ પિંગલગઢ નથી આ કોનું કામ છે તમારે? મારે બેન સગુણાને મળવા આવ્યો શું કામ છે? લગ્નમાં લઈ જવા છે. કેમ? કોના લગ્નમાં? રામાપીરના. રામાપીના? હા જો આમ ઊભા મળી લો. એટલે મળી લ્યો ને, મળી પેલા પાણી પાવ હગાસીએ. હું કામ ના તમે બધા લાવો પાણી બાણી નથી અહીંયા. હા ખમા મારા વે હા બેન, કેમ આવા બધા ભટકાણા લાગ્યા હતા? પીર એ બધા હેમ ખેમ તો છે ને. આ બધા એમ કેમ તમારા હાવ બા બધા મગજ ઉઈ ગયેલો લાગે. અરે સાસુમાં આટા નથી તમે કહેતા એ વાત સાચી પડી છે. મારા સપના પણ સાચા પડ્યા છે, તો માટે અમે આટા મૂકી જવાનું. દીધા હોય એવું લાગે આ બધા. અરે ઓજી, જો તારે જવું હોય તો મારી કોઈ ના નથી. 5 વર્ષના ભાણેજને મેકતી જા. અરે નહીં નહીં સાસુમાં, હવે બેન ઉભી રહેતો. આ કાયદો છે 5 વર્ષના બાળકને એમ મૂકીને જવાનો? ત્યાં એના કાકાનું લગ્ન છે. કાકાનો તમે સૌ બધું રાખી છો વેવાય. આ રે આ કોણ છે આ બધા? હા આ ડોળા કાઢે. તું ભાઈ સાઈડમાં ઊભો રહે ને, અમને બે ઉભા રહ્યો, માન મર્યાદા મોભો. આ તમે સ્ત્રી છો એટલે કે બીજો હોય તો પડી ગયો ક્યારે. આ તો અમારા રામાભાઈ કીધું કે મગજ શાંત રાખજો એમ. આ બધાને હાંકતા તો એવું લાગો તમે, કેમ લાગે? કઈ ગઈ મારી બેન જોતા નથી પાણી આવું છે બધું હે? સારું વાંધો નહીં, આવી હું જાણી લઈશ. અરે ઓજી, તારે જવું હોય તો મારી કોઈ ના નથી. 5 વર્ષના ભાણેજને મેકતી જા. અરે નહીં નહીં સાસુમાં, એને તો હું મારી સાથે લઈ જાય. મારા વગર એક પણ ન રહી શકે, માટે એને તો હું મારા સંગાતે લેતી જાઉં. અરે ઓજી, જો તારે જવું હોય તો મારી કોઈ ના નથી. 5 વર્ષના ભાણેજને ખીલી કે ગટકો કઈ થવું ન જોઈએ. હો સાસુમાં, હવે ઉભા રહ્યો તો. હાલો કેમ? એ હાકો તનવીરા હાંડ ઘૂઘરા વાગે છે. મારે જાવું વીરાના વિવાન ઘૂઘરા વાગે છે. મારે જાવું રાના વિવાય તું રામ આવે છે. મને હૈયે